નમસ્કાર મિત્રો, 21, 22 અને 23 તારીખના રોજ સોમનાથ જિલ્લાની અંદર મુખ્યમંત્રીશ્રી, તમામ મંત્રીશ્રીઓ અને સમગ્ર ભાજપ સરકારનો 3 દિવસનો ચિંતન શિબિરનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના સળગતા મુદ્દાઓ પર ચિંતન થાય. ત્યારે જે જિલ્લામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એ જિલ્લાના 3 મહત્વના સળગતા મુદ્દાઓ છે. પહેલો મુદ્દો ખેડૂતોનો છે કે ઇકો ઝોન રદ થાય. બીજો મુદ્દો ખેડૂતોનો એ છે કે આ જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હોવા છતાં પણ સહાય પેકેજમાં જિલ્લાને લેવામાં નથી આવ્યો. અને ત્રીજો મહત્વનો સળગતો મુદ્દો એ છે કે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાઈવે ઉપર 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ઊભા કરીને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આ ચિંતન શિબિરનો હેતુ જો સિદ્ધ કરવો હોય તો આ જિલ્લાના 3 મુદ્દાઓ ઉપર ચિંતન થવું જોઈએ. અને એટલા માટે મેં પોતે માનનીય મુખ્યમંત્રી પાસે અને અન્ય 10 થી 15 આગેવાનો, ખેડૂત આગેવાનોને સાથે લઈ જઈ અને આ મુદ્દાઓ માટે, ઇકોઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચિંતન થાય એ માટે સમય માંગ્યો છે. મને વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે ચોક્કસથી સમય આપી અને આ ઇકોઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચોક્કસથી અમારી સાથે ચિંતન કરશે, જેથી કરીને અમારે 196 ગામના ઇકોઝોનમાં આવતા જે લોકો છે એ તમામની સાથે હજારોની સંખ્યામાં ત્યાં ટોળા સાથે ઘૂસી જઈ અને ચિંતન કરાવવા માટે મજબૂર કરવા પડે એવી કદાચ અમને ફરજ નહીં પડે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.